જૂનાગઢની નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જૂનાગઢની નોડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। સોમનાથ પોરબંદર હાઈવે પર મોટું ધોવાણ થયું છે। ધોધમાર વરસાદ વરસ્યો, આશરે 40 ફૂટ રસ્તો ધસી પડ્યો છે। હાઈવે વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે। વાહન વ્યવહાર ખોરવાતા હેરાન પરેશાન થયા છે લોકો। પોલીસે અસરગ્રસ્ત સ્થળે સુરક્ષા પણ તાત્કાલિકપણે ગોઠવી છે। પોલીસ તાત્કાલિકપણે ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી છે। વૈકલ્પિક માર્ગ ઉપયોગની પણ અપીલ કરવામાં આવી છે। સોમનાથ પોરબંદર હાઈવે પર મોટું ધોવાણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જેને લીધે વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે ઠપ થઈ ચૂક્યું છે। વૈકલ્પિક માર્ગ ઉપયોગની પણ અપીલ કરવામાં આવી છે। ધોધમાર વરસાદ વરસતા સોમનાથ પોરબંદર હાઈવે પર મોટું ધોવાણ થયું છે। આશરે 40 ફૂટ રસ્તો ધસી પડ્યો છે। રસ્તો ધસી પડતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે હવે તંત્ર સામે પણ પ્રી મોન્સૂન કામગીરી અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે। જૂનાગઢની નોડી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદ વરસતા સોમનાથ પોરબંદર હાઈવે પર મોટું ધોવાણ થયું છે। આશરે 40 ફૂટ જે રસ્તો હતો તે અચાનક જ ધસી પડ્યો।